ભાવનગર શહેરમાં દક્ષિણામૂર્તિ ખાતે સ્પોર્ટ્સ એકેડમીના સથવારે દ્વિતીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભાવનગરના દક્ષિણામૂર્તિ શાળા ખાતે જોશી સ્પોર્ટ્સ એકેડેમી દ્વિતીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે 29 શાળાની 63 ટીમના 400 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે, જે આગામી દિવસોમાં પોતાનું કૌશલ્ય રજૂ કરશે। हाँ तो तुम हैं वीडियो में क्यों कर रहे हो? एक्टिविटी सेंटर ની અંદર કોઓર્ડિનેટર તરીકે સેવા આપું છું। દક્ષિણામૂર્તિ એક્ટિવિટી સેન્ટર અને જોશીસ ટેબલ ટેનિસ એકેડેમીના ઉપક્રમે દક્ષિણામૂર્તિ ખાતે સેકન્ડ ઇન્ટર સ્કૂલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન 15, 16 અને 17 3 દિવસ કરવામાં આવ્યું છે। ભાવનગર શહેરની 26 થી 28 જેટલી શાળાઓ, 61 જેટલી ટીમો અને વ્યક્તિગત ખેલાડીને ગણીએ તો અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓ છે એ આ સરસ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે। ત્યારબાદ અંડર 11 બોયઝ ગર્લ્સ, અંડર 17 ગર્લ્સ બોયઝ, અંડર 15 ગર્લ્સ બોયઝ એ ટુર્નામેન્ટ પણ અત્યારે ચાલે છે। આજે ફાઇનલ ટુર્નામેન્ટ ચાલી રહી છે। સ્ટેટ લેવલની કોમ્પિટિશન હોય એવો સુંદર માહોલ આ ટુર્નામેન્ટની અંદર થયો છે। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આર્થિક સહયોગ પણ ભાવનગરના ઉદ્યોગપતિઓએ સરસ રીતે આપ્યો છે।